કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 3/10/2025 અને વાર કયો થયો મિત્રો? આજે છેલ્લો વીકલી ટ્રેડિંગ સેશનનો છેલ્લો દિવસ, શુક્રવારનો દિવસ. ગઈકાલે આપણે વિજયાદશમી એટલે કે દશેરાનો ઉત્સવ મનાવ્યો. બજારમાં પણ રજાનો માહોલ હતો, એટલે બધા જ લોકો એકદમ પોતપોતાની સોસાયટીઓમાં, પોતપોતાની શેરીઓમાં બધાના ત્યાં પ્રસંગ ચાલુ હતા. કોઈ હવન કરાવે, 2 ટાઈમ જમણવાર હોય, બધા સોસાયટીના સભ્યો, બધા ભાઈઓ બહેનો બધા ભેગા થાય અને ઉત્સવને એક અનેરી રીતે ઉજવવામાં આવે અને માતાજીની જ્યોતને વિદાય કરવામાં આવે. ખરું ને? આ આખો પ્રસંગ ખૂબ જ જોરદાર પ્રસંગ હોય છે. આખો દિવસ ક્યાં જતો રહે જ કોઈને ખબર પડતી નથી. આ 10 દિવસ, આ વખતે 9 નોરતા નહીં, 10 નોરતા હતા. 10 નોરતામાં તમે એટલું બધું સરસ ગાયા, માતાજી જોડે તમે આરાધના કરી અને છેલ્લા દિવસે જ્યારે માને વળાવવાના આવે ત્યારે આંખમાંથી એક આંસુડા આવી જતા હોય છે. હવે વાત કરીએ મિત્રો મુદ્દાની. તો બજારમાં પરમ દિવસે બજાર કેવું રહ્યું હતું એના ઉપર ચર્ચા કરીશું. ઓટો સેલ્સના આંકડા આવી ગયા છે, એના ઉપર પણ આપણે આંકડા ઉપર નજર નાખીશું. કોલ ઇન્ડિયાના પણ પ્રોડક્શનના આંકડા આવી ગયા છે, એના ઉપર પણ નજર નાખીશું. સોનાના ભાવ પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યા છે. કેમ વધી રહ્યા છે, શું કારણથી વધી રહ્યા છે, એના ઉપર પણ નજર નાખીશું. તો આ બધી ઉપર ચર્ચાઓ આપણે આજે કરવાની છે. સર્વપ્રથમ સ્ટાર્ટ કરીએ મિત્રો કે પરમ દિવસે એટલે કે બુધવારે આપણે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા. ખરું ને? તો નિફ્ટી 225 અંકની તોતિંગ તેજી, 24,836 અંક બંધ જોવા મળ્યું. નિફ્ટી સેન્સેક્સ મિત્રો 715 અંકના વધારા સાથે 80,983 અંક બંધ જોવા મળ્યું. ખરું ને? હવે FII-DIના ડેટા જોઈ લઈએ. તો FII શું કર્યું? આટલું બજાર ચડ્યું હતું તો એ ભાઈ તો કે મારે તો વેચવું છે. બોલો, હવે આમને કોણ સમજાવે? એમને કંઈક એવું જોઈ ગયા લાગે છે મિત્રો. તો FII ગઈકાલે 1605 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટમાં, નેટ વેચવાલી. DIIએ શું કર્યું? આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરે તો 2916 કરોડની ખરીદારી કરી. સામે રાહ જે રોજે રોજ હોય છે. હવે જોઈએ છે કે FIIની ખરીદારી ક્યારે આવે છે. ખરું ને? વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ. સન ટીવી નેટવર્ક 15.2% તોતિંગ તેજી સન ટીવી નેટવર્કમાં. નેટવેબ ટેકનોલોજીમાં 11.3% તેજી. આ તો પુષ્કળ પ્રમાણમાં વધી ગયો છે. 2,000 રૂપિયા ભાવ હતો ત્યારથી આપણે કહીએ છીએ કે જ્યારે આમાં ડીપ મળે ત્યારે એડ કરો, કારણ કે નેટવેબ ટેક રોજે રોજ ચાલતો હોય છે. ખરું ને? નેટવેબ ટેકનોલોજી 4,000 રૂપિયા આવી ગયો ભાવ. AIA એન્જિનિયરિંગ 6.4%ની તેજી. ટાટા મોટર્સ આપણે પરમ દિવસે જ વાત કરી હતી, 5.5%ની 5.6%ની તેજી. હજુ આપણે પરમ દિવસે જ વાત કરી હતી કે ટાટા મોટર્સ, હિન્દાલ્કો, આ 2 સ્ટોક્સ તમને પરમ દિવસે આપ્યા હતા અને હિન્દાલ્કોનો જોડીદાર નાલ્કો પણ આપેલો હતો. એટલે આ ધ્યાન રાખવા જેવું છે. હવે આ સ્ટોક્સની અંદર ગમે ત્યારે ભમભમાટ તેજી આવશે અને આ બધા પછી ઊભા ના રહે તમારી રાહ જોઈને કે હવે ક્યારે લેશો તમે. તમારી રાહ જુએ લોકો. એમને તો હેડવાનું એટલે હેડવા માંડે. પછી રહી ગયા, ચડી ગયા. એસ્કોર્ટ્સ 5.5%ની તેજી. NMDC સ્ટીલ 5.5%ની તેજી. અદાણી પાવર 5.4%ની તેજી. મને ગઈકાલે જ એક સબસ્ક્રાઈબર પૂછતા હતા કે અદાણી પાવર લેવાય? હવે મેં કીધું ભાઈ હવે લેવાય. 10 થી 15%ની હાયર લેવલથી મંદી આવી ગઈ છે. હવે તો 100% લેવાય.
जेएसडब्ल्यू होल्डिंग 5% मंदी। હવે ઘટનાના શેરો ઉપર નજર નાખી લઈએ। જેએસડબ્લ્યુ હોલ્ડિંગમાં 5% મંદી જોવા મળી। ડિલિવરીમાં 3.5% મંદી, મેટ્રો બ્રાન્ડ્સમાં 3.1% મંદી, એનએલસી ઇન્ડિયામાં 2.9% મંદી, વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મામાં 2.9% મંદી, આઈટીસી હોટલ્સમાં 2.6% મંદી જોવા મળી। મિત્રો હવે આ વાત થઈ ગઈ ગઈકાલે એટલે કે પરમ દિવસથી આપણે બજાર જ્યારે છેલ્લે મૂકીને આવ્યા હતા એની। હવે વાત કરીએ આજની, તો ગઈકાલે જ બજારમાં ઓટો સેલ્સના આંકડા આવ્યા છે મિત્રો। જે ગાડીઓના વેચાણના એટલે કે મોટરસાયકલ ગણો કે પછી કોઈ પણ 2 વ્હીલરના આંકડા આવ્યા છે અને 4 વ્હીલરના આંકડા આવ્યા છે। તો મારુતિ સુઝુકીએ વેચાણમાં 1.2% વધારા સાથે 1.87 લાખ કરોડનું 1.87 લાખ યુનિટ વેચ્યા છે। અને હીરો મોટોકોર્પે 8%, 7%, 6% એ લોકોના સેલ્સ વધેલા છે 2 વ્હીલર્સમાં। હીરો મોટોકોર્પ, ટીવીએસ મોટર બધામાં સેલ્સના આંકડા સારા એવા આવ્યા છે। કેમ આવ્યા છે તમે બધા જાણો છો મિત્રો। નવરાત્રિની શરૂઆત 22 તારીખે થઈ, ત્યારે લોકોએ નવરાત્રિની શરૂઆતમાં સારા એવા વ્હીકલ્સ છોડાવ્યા છે। દશેરાએ જ્યારે વ્હીકલ્સ છોડાવ્યા છે એના આંકડા તમને આવતા મહિને જોવા મળશે, ખરું ને મિત્રો। એટલે ઓટો સેલ્સના આંકડા ઓવરઓલ સારા કહી શકાય। પછી કોલ ઇન્ડિયાના પણ આંકડા આવ્યા છે મિત્રો। કોલ ઇન્ડિયાએ એનું વેચાણ ઘટ્યું છે, પ્રોડક્શન ઘટ્યું છે મિત્રો। 1.8% જેટલું પ્રોડક્શનમાં ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જોવા મળ્યું છે। હવે આપણે જે તમને વાત કરી હતી એલટીએફ, લાર્સન એન્ડ ટ્યુબ્રો ફાઇનાન્સ કંપની, એલએનટી ફાઇનાન્સ, 258 રૂપિયા ભાવ આવી ગયો। 202 રૂપિયા આપણે કહ્યું હતું, એના પહેલા પણ આગળ બી કહ્યું હતું મિત્રો। તો એલએનટી ફાઇનાન્સ 258 રૂપિયા આવી ગયો, લગભગ 20%ની તેજી। લગભગ કયાના ભાવથી 20%ની તેજી જોવા મળી, એ પણ છેલ્લા 1.5 મહિનામાં। મંદીના બજારમાં પણ ચાલવાનું હોય ને, એ શેર તો ચાલવાનું જ છે। તમે એવું વિચારતા હોય કે મંદીમાં રૂપ નીચે પટકાશે, તો ના, જેણે ચાલવાનું નક્કી કરી લીધું છે તો નહીં રોકાય। અને મેં તમને પહેલા પણ કહેલું છે કે ભવિષ્યમાં એલએનટી ફાઇનાન્સ 2030, 2035 ગમે ત્યારે પણ આનો 1000 ભાવ આવશે। એટલે આવા સ્ટોક્સ કઈ ગ્રુપથી બિલોંગ કરે છે એ તો જુઓ તમે। લાર્સન એન્ડ ટ્યુબ્રો, પ્રેસ્ટિજિયસ ગ્રુપ, મોસ્ટ પ્રેસ્ટિજિયસ ગ્રુપ ઇન ઇન્ડિયા, જેની પોતાની એક પ્રેસ્ટીજ છે, વેલ્યુ છે, સારી કંપનીઓમાં નામ આવે છે। એવી કંપનીના અંદર રોકાણ તમે કરો તો સેફ, સલામત અને લાંબા ગાળે આપણી વેલ્થ વધારતું રોકાણ કહી શકાય। આ જ વસ્તુ મેં ટાટા મોટર્સમાં કહી હતી કે ટાટા મોટર્સ તો ભાઈ આંખો દબાઈને લેવાય, આ ભાવમાં કોણ આપે તમને 650 થી આસપાસ, બરાબર ને। એટલે તમારી ચોઈસ હોય છે, તમે કેવું રોકાણ કરો। સુઝલોન ઉપર ધ્યાન રાખજો। સુઝલોન પણ થોડા કરી ભવિષ્ય માટે એડ કરી શકાય। ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા વગર રોકાણ કરતા નહીં મિત્રો। સારું એવું એમાં રિટર્ન તમને ભવિષ્યમાં મળી પણ શકે છે। એટલે આવું બધું અમુક થોડું લઈને મૂકી રખાય। વોડાફોન આઈડિયા 8 રૂપિયા વાળો છે, 1000 લો તો 8000 રૂપિયા થયા। તમે કોઈક આરતીનો ચઢાવો બોલો તો 8000 રૂપિયા થઈ જતું હોય છે। તો 8000 રૂપિયામાં આ 1000 શેર આવે છે તો લાઈન નોખી રાખો। નહીં ભાગ્યો અને 100 રૂપિયા આવી ગયો તો તમને કેવી મજા આવશે।
8,000 લાખ રૂપિયા થઈ જાય તો કેવી મજા આવે તમને, ખરું ને મિત્રો? એટલે આ બધી વસ્તુ તમારા ઉપર ડિપેન્ડ કરતી હોય છે કે તમે કેવી રીતે રોકાણ કરો છો, કેટલા સમય પીરિયડ માટે કરો છો અને કેટલું તમારી રિસ્ક એપેટાઇટ છે. આ બધું જોઈ અને પછી તમારે રોકાણ કરવાનું હોય છે. હવે વાત કરીએ સોનાના ભાવમાં કેમ વધારો ચાલુ છે. 1,21,000 રૂપિયામાં અત્યારે કેશમાં સોનું મળે છે. ગઈકાલે એક સોનીને ભાવ પૂછ્યો કે કેટલો ભાવ છે ભાઈ લગડીનો, 1,21,000 રૂપિયા. હવે આ સામાન્ય માણસ જે પહેલા આપણે મેરેજ કરતા અને વહુને આપણે 10 થી 15 તોલા કે 20 તોલા સોનું મઢાવતા, તો એ રૂપિયા કેટલા થાય? ખાલી 25 લાખ રૂપિયા 20 તોલા સોનું કપાવો તો 25 થી 30 લાખ રૂપિયા તો સોનામાં જતા રહે. તો માણસ મેરેજ ક્યારે કરે? પછી શામાંથી કરે? કેટલું ફંડ જોઈએ એને, અને કેટલું વધશે કૂદકે ને ભૂસકે. અને કોઈ જુઓ આ ભાવમાં તો કઈ એટલી બધી લેવાલી તો હોય નહીં કે ચલો ભાઈ લાવ લોકો કરતા હોય તે ભાવ વધે. હંમેશા ભાવ ક્યારે વધે? કે લાવ થતું હોય ત્યારે. હવે લાવ તો થતું નથી, પણ કેવી રીતે વધે છે? કારણ કે વૈશ્વિક ડામાડોળતા છે, એટલા માટે ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક ડામાડોળતા, અમેરિકામાં શટડાઉન ચાલી રહ્યું છે છેલ્લા 3 દિવસથી. સરકારી કામકાજો ત્યાં ઠપ થઈ ગયા છે. કેટલા વીક ચાલે છે શટડાઉન એ હવે જોવાનું રહેશે. એટલે આ બધી વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે અને ભૌગોલિક નિર્ભરતાના કારણે સોનાના ભાવ વધતા હોય છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહ્યું. આ પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર મિત્રો.